गोवर्धनदास महाराजनी जय। पधारेला हरिगुरु संत की जय। જગતની અંદર આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપથી બધું જગત જગી રહ્યું છે। તેમાં કેસે સાખીની અંદર संत न होत संसार में जरी जात ब्रह्मांड अज्ञान केरी लहरी अंदर जीवात्मा ने ठारत ठामो ठाम संतों शब्दों सांभळे जीवात्मा आदि व्याधि ने उपाधि त्रिविधि तापथी जे जगी गयो छे आ बधुं मटी जाय छे। ज्यारे ज्यारे समजणना घिरे जाय ने तारे पछी जगतनी अंदर निर्भय थઈને ફરે છે અને આવન અને જાવનના બધાય એના ફેરા મટી જાય છે। મનની અંદર જે ભય હતો ને કે મારો કે જન્મ થાય છે મારો મૃત્યુ થાય છે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાગી જાય પછી એને આવો મનની અંદર જે ભ્રમણાઈ હોય તે બધી વહી જાય છે। મીરાબાઈ કહે છે ને આત્માને ઓળખ્યા વગર આ લખ 84 નહીં મટે અને મનની અંદર જે ભ્રમણાઈઓ પડે છે ને આ ભાંગ્યા વગર ભવના ફેરા નથી મટવાના। એટલે સાચો જો સમજણ લીધી હોય ને તો પછી ભ્રમણાઈઓ ભાંગી જાય છે અને ભવના ફેરા મટી જાય છે। પણ જો સાચો તન કહેતા શરીર મન કહેતા વાણીને વિચાર ધન કહેતા સંપત્તિ જો આપ્યું હોય ને અને મનની અંદર તો કશું મારાપણાનો જો ભાવ ન રહે સદગુરુ મહારાજ તો નકર પાછું આપે ને તો પાછું હતું નામ થઈ જાય છે। એટલે આ મારા દીકરા આ મારી વાડી આ મારું ઘર જે મારો કરીને માને છે એ જ માયા છે। બીજું માયા કશું નથી કે આ મકાન કે આ વાડી કે આ સાધન પંખા કે ગમે એ તો બધી જરૂર છે જ તો એમ નથી પણ મારું નથી અને પછી જે મારું કરીને બે ને ઈ માયા। આ માયા મૂકવા હાટો આ કારણ વળકું તો કાઢવા હાટો થઈને સદગુરુ મહારાજે તન કહેતા શરીર મન કહેતા વાણીને વિચાર ધન કહેતા બધું સમજીને આવું બધું લઈ લીધું તો જ્યારે જ્યારે સદગુરુના ચરણે આ જીવાત્મા જાય છે ને ત્યારે એની પાસે કશું રવા દેતા નથી। હાવ નિયારો કરી નાખે છે। ખોટા ખોટા વખાણ કરે એ ગુરુ ન કહેવાય। ગુરુ મહારાજના ચરણે જાય ને એટલે એને વળગાડ હોય ને બધો કાઢી નાખે છે। જે મારાપણાનો દાવો લાગેલો હતો એ જ મોટું દુઃખ છે। નકર આપણે ધરતી કપ ધ્યાન ઓલી મોરબીની તળાવનું તાર કેટલા મરી ગયા હતા ભૂકંપમાં જેટલા મરી ગયા હતા પછી કોરોનામાં જેટલા મરી ગયા હતા આપણને એ વખતે આમોડા નતા આવ્યા। પેપર વાંચતા હોય તો બસ ઊંધી પડી ગઈ હોય જેટલા મરી ગયા હોય તો આપણને એનું દુઃખ થતું નથી કારણ કે મારાપણાનો ગાવો નથી। જો આપણા કંઈક વાલા સ્નેહી સંબંધી જો અવસાન પામે ને તો આપણને જેટલું દુઃખ થાય છે। કાંક મારાપણાનો ગાવો છે આ મારાપણાનો ગાવો છોડાવવા માટે સદગુરુ મહારાજે આ બધું લઈ લીધું હતું અને પોતાના સ્વરૂપની અંદર જગાડ્યો હતો। જાગીને જોયું તા જગત એવું કશું દેખાતું નતું એને। આખા વિશ્વની અંદર તમારા સિવાય એને કશું દેખાતું નથી। જગતની અંદર જુઓ તમારી સિવાય જગતની અંદર કોઈ નથી। આ એકનો જ બધો વિલાસ છે। બ્રહ્મમાંથી આખો સર્જન થયો છે અને મારાપણાનો દાવો ક્યાંથી આને લાગ્યો પડી ગયો। નોખો નોખો ભાવે દેવી હું છું તો એ અજ્ઞાન કહેશે।
એવું કે માનવાનું નથી કે આ દેહ હું છું, કે આ મકાન કે મિલકત મારું છે. આ જ અજ્ઞાન છે ને આ જ માયા છે. મારું નથી અને મારું કરીને બેઠા છે. ગુરુ મહારાજે પાછો આપ્યો પછી મારા પણાનો દાવો વળી પાછો લાગુ પડી ગયો છે. ભાડે રહેવા મકાન આપ્યું પછી ખાલી ન કરો કહેતો હોય તો પછી કેવો માણસ ગણાય? એટલે એમાં આપણને તન મન ને ધન સદગુરુ મહારાજે આપણને પાછું આપ્યું હોય વળે પાછો મારો પણાનો આમ દઢ નિશ્ચય થઈ ગયો, આ તો મારું જ છે. કઈક બેવાન કોઈ કે ને તો એને પાદરું આમ સટકો સડી જાય છે, પણ તને ક્યાં કોઈ કઈ કહે છે? બધે તું જ વસી રહ્યો છો. આવું જો જ્ઞાન થઈ જાય તો પછી ને કાળ સડતો નથી. પણ હું કઈક શું ને આમો રહ્યો ને એ કઈક બીજો છે એટલે દૈત ભાવ થયો. એક સતા બે ભાડે તો દૈત ભાવ થાય છે. એટલે દૈત ભાવ થાય એટલે અજ્ઞાન છે. એટલે જગતની અંદર બીજો કોઈ છે જ નહીં. મારા પણ ભાવનો રાખવો હોય તો ગુરુનો છે બધું. આ મારા સદગુરુનો છે. આ દેરિયો મારા સદગુરુનો છે. આ મનનું મારા સદગુરુનું છે. અને આ ધન ને સંપત્તિ રહીને એ બધી મારા ગુરુ મહારાજની છે. મારા પણનો દાવો પછી લાગુ પડતો નથી. ધીમા ગંગા સેતી કહે છે એને હરખ કે શોકની હેઠી નથી આવતી. એ આઠેય પોર આનંદની લહેરો કરે છે. આવી રીતે જ્યારે સોખો બની જાય, ડાંગર ઉપર જ્યારે પોતરી હોય ને તાલગણ એને જલમ ને મરણ હોય, એમ આ સોખાને આપણે લીલાડની અંદર છોડવી છે ને એને ઉગે નહીં. એમાં જે વાસના રૂપી જે આપણે બીજ છે, 84 કયો તો મગજની અંદર જ છે. 100 રાશિઓ છે ને એ રાશિઓ બધી આપણા મગજની અંદરથી કાઢવી પડે તો જીવતા તમારી 84 ટળે. નકર આ પોતાનો દેરિયો ને એ 84 આંગળનો છે. પોતપોતાના આંગળેથી ભરેલો આ 84 જ છે. પણ આની અંદર રહેવા છતાંય હું નથી, દેહ હું નથી, મની હું નથી, ઇન્દ્રિયો હું નથી. અને જાગે તો પૂછી દો કે કોણ જાગ્યું? મન જાગ્યું. મનની ઇન્દ્રિયો જાગી. સપનું આવે ને પછી સપનાને મોડથી પછી જાગો ને ત્યાર પછી યાદ આવે કે આજ મને સપનું આવ્યું. તો આની અંદર કોણ સુવે છે અને કોણ ઊંઘે છે એની આપણને ખબર છે કે આ કોણ સુઈ જાય છે અને આ જાગે છે એ કોણ છે. એવું જ્ઞાન આપણે કંઈક પ્રાપ્ત કરવું પડે. એટલે ઇન્દ્રિયો જાગે અને ઇન્દ્રિયો સુવે છે અને મન રહ્યું ને એ જે સંકલ્પ વિકલ્પ કર્યા હોય ને એવા એને સપના બધા આવે છે. પછી સપનામાં બધું રચ્યું હોય ને પછી જ્યારે આ જાગૃત થાવ ને તારે એમ થાય કે આ બધું ખોટું છે. પછી આ બધું તમે જ કરતા છો. જો સપનું ખોટું હોય તો આ બધું સપનું જ છે, આ બધું ખોટું જ છે. આવું મનથી સમજી જાય. જાગતી આંખનું સપનું ખોટું છે ને આંચું વિકાનું સપનું આ બધું ખોટું છે. નરસિંહ મહેતા ધીમા કહે છે કે પોતાના સ્વરૂપની અંદર જાગી જાવ તો જાગીને જોવો તો જગત દિશે ને. આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ પાસે તદ્રુપ ચેત નર ચેતન્યા તદ્રુપ બ્રહ્મ લટકા કરી ગયો તમારી પાસે. બ્રહ્મને કઈ છેટે ગોતવા જવાની જરૂર નથી, તમારી પાસે જ છે. તેમાં સવારામ બાપા કહેશે કે તમારી સુરતાને સુગડ બનાવો. સુગડ એટલે સારી. આંખોથી જોવો તો શુદ્ધ ભાવથી જોવો. બધી આત્મા સિવાય બીજું કશું નથી. એટલે એને પછી નથી વાલો દેખાતો, નથી વેરી દેખાતો, નથી સ્ત્રી દેખાતી, નથી પુરુષ દેખાતો. બધે એક જ સરખું દેખાય છે, આત્મ સ્વરૂપ.
આવી દ્રષ્ટિ જ્યારે સજાગ થાય ને ત્યારે સુરતા સુઘડ બની કહેવાય. સુરતા સુઘડ સ્મેટે તો તમારા ઘટની અંદર સાહેબનો ભેટો થાય. પણ આપણે પડ્યું છે અહીંયા કોઈ દી ગોતતા નથી અને ગોતવી છે શેટે શેટે. હરદ્વાર જાવી, દ્વારકા જાવી, જુનાગઢ જાવી, ચાર ધામની જાત્રા કરવા જાવી, પણ સાચા તપને તીરથ તો ઘરના આંગણે છે. મા બાપ અને ગુરુ આ સિવાય જગતની અંદર તમારે બીજા કોઈ દેવ હોત નહીં. આની સિવાય જગતની અંદર કોઈ બીજો તારણહાર નથી. કારણ કે મા બાપ રિયાઈ જન્મદાતા છે. જે આપણને આવો સવાયો દેહ એમના કર્મના સારા કર્મના પ્રમાણે આપણો દેહ આવો પ્રાપ્ત કર્યો છે. અને સદગુરુ રિયાઈ કો મોક્ષદાતા છે. મા બાપ મોક્ષ ન પમાડી શકે. મા બાપ તો આપણને સર્જન કર્યા છે, લાલન પોષણ કરીને આપણને મોટા કરે, પણ તારણહાર તો સદગુરુ મહારાજ જ છે. જગતની અંદર બુંદનો વિસ્તાર આ શરીર છે અને નાદનો જન્મ આપનાર આપણને સદગુરુ દાતા છે. મારા સદગુરુએ પાયો અઘાટ, આવો પ્યાલો જગતની અંદર કોણ પાવે? અઘાટ એટલે પહેલા આપણને સમદ્રષ્ટિ જ્યારે કરાવે ત્યારે ઘાટ એવું કશું દેખાતું નથી. આ પ્યાલો પાયો છે. આપણે સમજણી લીધી તો તમને એવું દેખાય છે. આ મૂળ પાયાની વાત જગતની અંદર તમને કોઈ નાનો કે મોટું કે કોઈ બ્રાહ્મણ કે કોઈ દરબાર કે કોઈ કોળી કે વાઘરી કે હરિજન એવું કશું દેખાય નહીં. ત્યારે તમને સમદ્રષ્ટિ થઈ કહેવાય. આ પહેલો પાયો. આવો અઘાટ પ્યાલો સદગુરુ મહારાજે પાયો છે. શરણેથી રેવે મારા રોગીએ ઠેરાણો, મારા દીહડીની અંદર હોવા અજવાળા. પછી આવું અજવાળું થાય છે. પછી તમને અદ્વૈત જ્ઞાન પછી પ્રાપ્ત થાય છે. જ્યારે આવું અઘાટ પ્યાલો સદગુરુ મહારાજ પાય ને પછી અહીંયાથી પાયો મંડાય છે. પછી ત્રિકોટી મેલના તાળા સદગુરુ મહારાજ ખોલે છે. નામરૂપ ગુણનો નાશ કરીને ચોથો પદ જે છે એ અવિનાશ છે. આની તમને પારખ કરાવે છે. જો જગતની અંદર જેટલા ભાગ પડ્યા છે પણ સતનો કોઈ ભાગ પાડી શકે નહીં. આ વિશ્વ આખાની અંદર જેટલા ખંડ બનાયા છે, ભારત ખંડ ને એશિયા ખંડ ને એવા 9 ખંડ બનાયા છે આ ધરતીની અંદર, પણ સતનો કોઈ ભાગ પાડી શકવાનો નથી. જગતની અંદર જે સત એક વિલિસીરીઓ છે, વૃદ્ધની અંદર કયો, મેરડીની અંદર કયો, માતાજીની અંદર કયો, ભગવાનની અંદર કયો, કે સબની અંદર જે આ સત વૈશ્વ છે ને એના કોઈ ભાગ પાડી ન શકે. જગતની અંદર સત એક જ છે. ભગવાન એક જ છે. ભગવાન કઈ બીજા નથી. ઈશ્વરને અલા એક જ નામ છે. સબકો આવી સન્મતિ દો ભગવાન, આવું ધૂળની અંદર કહે છે. રઘુપતિ રાઘવ રામ, પતિત પાવન તો સીતારામ. રઘુ નામની ઇન્દ્રિયો છે. આપણી જે ઇન્દ્રિયો ને એ રઘુનું એક કુળ છે. એની પતિત લાવવી પડે. રઘુપતિ રાઘવ રામ એની પતિત લાવો, પતિત